પાટીદાર યુવા સેવા સંઘ મોરબી આયોજિત આજના નવા ઉમંગ, નવો ઉત્સવ અને નવા વર્ષના સ્નેહ મિલનના કાર્યક્રમમાં આપણા મંચ પર ઉપસ્થિત આપણા સમાજના ઘેઘુર વડલા સમાન તમામ વડીલ મુરબ્બી, અગ્રગણ્ય આગેવાનો, અલગ અલગ ઔદ્યોગિક એસોસિએશનના પ્રમુખશ્રીઓ અને વિવિધ શૈક્ષણિક અને સમાજને ઉત્થાન કરતી સંસ્થાના સૌ આગેવાન મુરબ્બી અને એનાથી વિશેષ અહીંયા ઉપસ્થિત મોરબીની આ ભૂમિના પવિત્ર લોકો, માતાઓ, બહેનો, વડીલો, દોસ્તો, યુવાનો અને સૌ મારા બાળ મિત્રો, આપ સૌના ચરણોમાં એક યુવાન કાર્યકર્તાના, એક યુવા મિત્રના આપ સૌના ચરણોમાં હું વંદન કરું છું અને નવા વર્ષની આપ સૌને હું ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું. પહેલા જ્યારે પણ 2015થી આ 10 વર્ષની અંદર લગભગ 8 થી 10 વખત હું મોરબી આવ્યો છું, પણ જ્યારે જ્યારે મોરબી આવીએ એટલે અમને અમારું યોગી ચોક યાદ આવે. હું મનોજભાઈને, અમારા ભાઈ શ્રી નિલેશભાઈ, મનોજભાઈ કાલરિયા, બધાને ઘણી વખત મેં કીધું છે કે સમગ્ર ગુજરાતની અંદર પાટીદાર સમાજને આક્રોશ, તાકાત, મોહબ્બત, પ્રેમ, ભાઈચારો લડવું પડે ત્યાં લડાઈ કરવું, અને આવી વિવિધ ખુમારીઓથી મને સુરત પછી કોઈ સૌથી વધારે આખા ગુજરાતમાં કોઈ ગમતો વિસ્તાર હોય તો એ મોરબી છે. અહીંયા આ વખતે તો મનોજભાઈ કોઈ રેલીનું આયોજન નથી કર્યું, પણ અત્યાર સુધીમાં અમે જેટલી વખત રેલીનું આયોજન કર્યું દાદા, અમારો રૂટ અલગ હોય પણ આગળની ટુ વ્હીલ નક્કી કરે કે હવે રૂટ કયો છે, કેમ કે ફોર વ્હીલનો તો કોઈનો વારો જ ન આવે, આગળ 300 ટુ વ્હીલ કબજો મારી લે છે. એટલે ઉત્સાહી યુવાનો છે. આજની પાટીદાર સમાજની જનમેદનીને આપણે સ્નેહ મિલનના નામે આપણે ભેગા થયા છે. આ સ્નેહ મિલન એ નવા વર્ષનું તો છે જ, પણ મારા પૂર્વ વક્તાશ્રીઓએ, સૌ વડીલોએ વાત કરી કે અહીંયાથી ચિંતન થવું જોઈએ, મનન થવું જોઈએ, આત્મમંથન થવું જોઈએ અને સારા વિચારોથી સમાજને સુવ્યવસ્થિત રીતે કઈ રીતે સાંકળી શકાય, કઈ રીતે આગળ કરી શકાય, સમાજને કંઈક નવી દિશા મળે. કોઈ પણ સમાજના, કોઈ પણ ધર્મના, કોઈ પણ પાર્ટીના, કોઈ પણ સંગઠનના કે કોઈ પણ તાકાતના સ્નેહ મિલન થતા હોય છે, તો સ્નેહ મિલનનો ઉદ્દેશ એ ભેગું થવું તો છે જ, પણ માત્ર ટોળા રૂપે ભેગું થવું એ સ્નેહ મિલનનો ઉદ્દેશ્ય નથી. સમાજનું સંગઠન એ ટોળું નથી. સમાજનું સંગઠન એ દરેક નાનામાં નાના કાર્યકર્તાથી માંડીને મોટામાં મોટા પ્રમુખ એક મંચ પર આવી અને એકબીજાની ભાવનાના, એકબીજાના વિચારના, એકબીજાનું સુખ દુઃખની આપલે કરે એવી ભાવનાઓનું આ મંદિર છે. આવા પવિત્ર મંદિરના જે ભાવનાઓ પેદા થાય એવી જ ભાવનાઓ આવી સ્નેહ મિલનમાં થતી હોય છે. આજના આ કાર્યક્રમમાં 5 દિવસ પહેલા મને મનોજભાઈ કીધું કે તારે અલ્પેશ અહીંયા મોરબી આવવાનું છે. મેં કીધું મનોજભાઈ, આજ મારો પહેલો દિવસ છે કે હું આજ સુરત પહોંચ્યો છું. 14 દિવસ હું સૌરાષ્ટ્રમાં હતો, એટલે હવે અમને થોડોક દિવસ ધંધો કરવા દો તો ઘરે થોડાક પૈસા આપીએ. એટલે મનોજભાઈ કહે કે અમારી તારીખ નક્કી છે અને એમાં હવે ફેરફાર શક્ય નથી, એટલે તારે આવવું પડશે. અને મોરબી માટે કે સમાજ માટે, ચાહે મનોજભાઈ હોય, હું હોય, અમારી ટીમ હોય, દિનેશભાઈ હોય કે કોઈ પણ મિત્રો હોય, એ લડે છે, જાય છે, દોડે છે અને ખૂબ મહેનત કરે છે. મને ઘણા મિત્રો, ઘણા મીડિયા મિત્રો કહેતા હોય છે કે ભાઈ તમે આ બધું કરો છો, આમ છે તેમ છે, તમારામાં સ્વાર્થ શું છે? હું દરેક સભામાં, દરેક મિટિંગમાં, અમારી 10 મિત્રોની મિટિંગ હોય તો પણ કહું છું કે આ દુનિયામાં, આ ભૂમિમાં માનવ નામનું પ્રાણી છે એ સ્વાર્થી પ્રાણી છે. સ્વાર્થ દરેકની અંદર હોય છે. કોની અંદર કેવો સ્વાર્થ છે એ નીચેવાળો વ્યક્તિ ઓળખી જાય છે. એમાં કોઈને જણાવવું નથી પડતું. ઉપર બેઠેલી વ્યક્તિમાંથી કોના મગજમાં શું છે નથી મને ખબર ન હોય, પણ નીચેની વ્યક્તિનું ઓબ્ઝર્વેશન બહુ હોય છે. આજની સાંપ્રત પરિસ્થિતિની અંદર ફોન છે, ટેકનોલોજી છે, મીડિયા છે, સોશિયલ મીડિયા છે, ઇન્ટરનેટ છે, આ બધા જ માધ્યમોથી
દરેક લોકો વિચારી લે છે કે આ વ્યક્તિમાં શું સ્વાર્થ છે, આ વ્યક્તિ શા માટે દોડે છે, આ કરવા મથે છે કે નથી મથતો, આનો અંદરનો આત્મા શું કહેતો હશે, એ દરેક વ્યક્તિ આજ ઝાંખી લે છે. આજે મને જે અહીંયાથી ટીમે સજેશનો કર્યા છે કે આ વિષયમાં મોરબીને ખાસ જરૂરી છે, એમાં પહેલી મને જે વાત કરી છે કે પાટીદાર સમાજ સામેના પડકારો શું છે. મારા પૂર્વ વક્તાએ કીધું કે પાટીદાર સમાજની કાકાએ કીધું કે જ્યારે સાયકલની વ્યવસ્થા નહોતી ને આજે આપણા આંગણે 3-4 ફોર વ્હીલો ઊભી છે. આજે સમાજ એ ખૂબ આર્થિક રીતે સદ્ધર છે, પણ આર્થિક સદ્ધરતા એ સમાજને આંકવાનો માપદંડ નથી. આર્થિક રીતે સદ્ધર સમાજ એટલે થયો છે કે આપણે મહેનત કરી છે, પરસેવો પાડ્યો છે. કોઈ પણ 12 મહિનાની સિઝનની અંદર વરસાદ પડે ન પડે, બિયારણ સાથ આપે ન આપે, ધરતી માતામાં મથતા મથતા, ખોળો ખૂંદતા ખૂંદતા, એક આકાશ, એક પાણી, હવા અને ભગવાનના સહારે જીવી અને આ પાટીદાર સમાજ આજ ભેગો થયો છે. મહેનત કરીશ, આગળ આવ્યો છે. વર્ષો પુરાણી સિસ્ટમ આજે રામાયણ કાળથી લઈને આદિ અનાદિ કાળમાં તમે જાઓ તો પહેલા એક વ્યવસ્થા હતી. એ વ્યવસ્થા કેવી વ્યવસ્થા હતી કે જેને જનોય છે એના સિવાય કોઈ શિક્ષણ ધારણ ન કરી શકે. એટલે સમાજનો એક વર્ગ હતો કે જે શિક્ષાથી વંચિત હતો, એક જ વર્ગ હતો જેને શિક્ષા મળતી હતી. પછી જેમ જેમ સમય ફરતો ગયો એમ બધા જ લોકો શિક્ષણ લેતા ગયા. કણબીના દીકરા આખો દી ખેતરમાં મથે, પરિવાર સાથે મથે. માતાઓએ પણ એટલી મહેનત કરી છે, ખૂબ કરકસર ભોગવી છે. આપણે એમ કહીએ કે અત્યારે આપણને શાંતિથી નીંદર આવે છે, પણ નીંદર શું એની પણ નહોતી ખબર એવા આપણા વડીલો હતા. અને એ કાળમાંથી ગુજરતા ગુજરતા સમયાંતરે આજની પેઢી એ સુખ પામી છે. આજે મોરબીમાં એક સિરામિક નગરી તરીકે મોરબી આખા વિશ્વમાં પ્રખ્યાત છે. માત્ર ગુજરાતમાં નહીં, વિશ્વમાં પ્રખ્યાત છે. પણ આ ઊંચાઈ સુધી પહોંચવામાં આપણે ઘણી પેઢીઓ હોમી છે. તો પાટીદાર સમાજ સામે આજે પડકારો ઉભા થયા છે. કેવા પડકારો? આજે 7 થી 7:15 આસપાસ અમે મોરબી પહોંચ્યા. અમે મોરબીમાં ઘણી બધી જગ્યાએ ગયા, કેમ્પસમાં ગયા, ઉમા કેમ્પસમાં ગયા, આપણી સમાજની સંસ્થાઓની મુલાકાત લીધી, મેડિકલ સ્ટોરની મુલાકાત લીધી, યુપીએસસી જીપીએસસી સેન્ટરની મુલાકાત લીધી, આપણે જે સંસ્થાઓ દ્વારા જે સહાય મેળવવા માટેના સેન્ટર છે એની પણ મુલાકાત લીધી. કે આજે મોરબી સિટીની અંદર 2.5 થી 3 લાખ જેટલો આપણો સમાજ છે ને સમગ્ર જિલ્લામાં 5 લાખથી પણ વધારેની વસ્તી છે. આજે 80% જેટલી મોરબી શહેરની વસ્તી આપણા સમાજની હોવા છતાં પણ અહીંયા લુખાગીરીઓ છે, અહીંયા ગુંડાગીરીઓ છે, ફાઇનાન્સના ધંધા ચલાવે છે, રેકડીઓ કરીને બેસે છે, આપણા સમાજના યુવાનોને ત્રાસ આપે છે. સમાજના એક ભોળપણમાં યુવાન કોઈ નાની એવી મોટી કોઈ પણ પ્રકારની ભૂલ કરી દે છે તો આવા વ્યક્તિઓને આ ચંગાલમાં ફસાવાના કાર્ય થઈ રહ્યા છે. આ પાટીદાર સમાજના આજનું જે આ મંચ ઊભું થયું છે, એ પાટીદાર યુવા સેવા સંઘ એ આના માટે ઊભો થયું છે. આપણી રીતે આર્થિકતા છે, સદ્ધરતા છે, પણ આ સદ્ધરતા ગણાથી નથી જોવાતી. અને આવી સદ્ધરતાના કારણોસર એક અહીંયા આ વિસ્તારમાં ટ્રેન્ડ ચાલે છે કે કોઈ તૂટે છે, કોઈને તકલીફ પડે છે, કોઈને પૈસાની જરૂર પડે છે, તો એવા સમયે એના મિત્ર હોય, એના સંબંધી હોય કે જેને ખબર છે કે આ 15, 20, 25 વીઘાનો 7-12નો જમાદાર છે, એને હસ્તક રાખે. પેલો તો ભાઈ તૂટ્યો જ છે, બીજો એક હસ્તક એમાં ફિટ થાય, એને પણ ભરવા પડે, જામીન નામે કરવાના, એના ઘર પર આવીને બેસવાનું, એને ધમકાવાના. આજે પાટીદાર સમાજ એક ઇજ્જતથી ડરે છે, કેમ કે આ સમાજ ક્યારેય લેવામાં નથી માનતો, હંમેશા આપવામાં માને છે. આજે કોઈ પણ ગુજરાતના કોઈ પણ અહીંયા વડીલો મુરબ્બી બેઠા છે, મારી તો ઉંમર નાની છે, પણ છેલ્લા 50 થી 70 વર્ષની અંદર ગુજરાતમાં કોઈ પણ આમૂલ પરિવર્તન વ્યવસ્થાની અંદર આવ્યું હોય તો એના પાયાના પથ્થરમાં પહેલો પથ્થર એ પાટીદાર સમાજનો હોય. કોઈ પણ ક્રાંતિ હોય, કોઈ પણ લડાઈ હોય, કોઈ પણ સારા વિચાર હોય, એ ચાહે સમૂહ લગ્ન હોય,
કુરિવાજ પ્રથાઓને બંધ કરવાના વિચારો હોય, દાનનો પ્રવાહ હોય, સારી કોઈ શુભ શરૂઆત હોય, મોટા એજ્યુકેશન કેમ્પસની શરૂઆત હોય, ફ્રીમાં હોસ્પિટલમાં સુવિધાની શરૂઆત હોય, સમાજના આવા સ્નેહ મિલન ને સંમેલનો હોય, કોઈ પણ પ્રકારની ક્રાંતિકારી શરૂઆત આ સમાજે કરી છે. અને આ આજે એક એવો સમાજ છે, પાટીદાર સમાજ, હું ગર્વથી કહી શકું છું કે કોઈ પણ દિશા ચીંધવામાં સમાજ અગ્રેસર હોય છે. આજે સમાજના લોકોને પીડા થાય છે, પડકારો ઉભા થયા છે. આજે વડીલે કીધું કે આપણે આર્થિક રીતે સદ્ધર થયા છે, પણ એ ખુલીને ન બોલ્યા. હું આજે ખુલીને કહું છું આ મોરબીના ચોકમાં કે આ વ્યસનના માંજડાથી આપણે દૂર થવું પડશે, દૂર થવું પડશે. તમે ગમે એટલું રખડો ભમો, ગમે એવી ફોર વ્હીલમાં ફરો, હું તમને દાવા સાથે કહું છું કે તમારા ઘરમાં એક વખત વ્યસન આવી જશે તો તમારી ગાડીના 4 ટાયર પણ તમને નહીં મળે. એટલું વ્યસન બરબાદી છે. આજે દારૂથી વધી એને યુવાનો ડ્રગ્સના નશામાં કારોબારમાં પણ ઝંપલાવે છે, ડ્રગ્સના અનાદી બને છે. સરકાર એ સરકારનું કામ કરશે, પોલીસ એ પોલીસનું કામ કરશે, પણ મારા ને તમારા ઘરનું, મારા ને તમારા સમાજનું, મારા તમારા આડોશી પાડોશીનું, મારા તમારા મિત્રોનું, યુવાનોનું ધ્યાન રાખવું એ મારી તમારી પવિત્ર ફરજ છે. આજે ગાડીમાં અમે આવતા હતા અહીંયા ત્યારે જ વાત થઈ મોરબીના મિત્રો સાથે કે પાટીદાર સમાજમાં જન્મ લ્યો એટલે કોઈ એવો યુવાન, મોટા વડીલ કે અહીંયા 80 વર્ષના વડીલો છે એવા પણ નહીં હોય કોઈ કે એને કોઈની માથે ધેણું ન હોય, દેવાના જ હોય. એમાં કઈ નવું નથી. તમે ધંધો કરો છો, તમે વ્યવસાય કરો છો, તમે સમાજમાં છો, તમે આદાન પ્રદાન કરો છો, એકબીજા વચ્ચે સંબંધથી જીવો છો, સામાજિક ઇજ્જતથી જીવો છો, તો બધાને લેવડ દેવડ હોય જ. ક્યારેક કોકની માથે કપરી પરિસ્થિતિ આવે છે, તમે સમયસર પૈસા નથી ચૂકવી શકતા, કોઈ ટેન્શનમાં છે, તો એનો રસ્તો એ કોઈ વ્યસન નથી, એનો રસ્તો મહેનત છે. તમે ફરીથી ખંતથી ધંધામાં, નોકરીમાં, જ્યાં પણ છો ત્યાં સર્વશ્રેષ્ઠ પ્રાપ્ત કરવાની એક ધગશ રાખો. વ્યસનના કુંડાળામાં ફસાય પછી એક તો વ્યસનથી બરબાદ, બીજું ધંધાથી બરબાદ, ત્રીજા આવા જે આ શટરો ખોલીને જે ફાઇનાન્સરો બેહી ગયા છે એની પાસેથી પૈસા લેવાના, 5%, 10%ના પૈસા ભરવાના, વ્યાજની ચિઠ્ઠીઓ ફેરવવાની. આપણે તો ક્યારે 1 વીઘો વધારી ન હોય પણ બાપ દાદાની જમીન પણ 7-12 એમાં ભૂસવાની. તો આ બધાની પ્રવૃત્તિઓથી યુવા સમાજે દૂર રહેવું પડશે. આજે સ્નેહ મિલનની અંદર આપણે સમાજે ભાથું બાંધવાનું છે. ઘણી બધી એવી પ્રવૃત્તિઓ છે કે એ પ્રવૃત્તિઓની પાછળ ઘણા બધા લોકોની મહેનત હોય છે અને ઘણા બધા લોકો ઈચ્છે છે. જેમ કાકાએ કીધું કે આજે આપણે સદ્ધર થયા, એક થયા, આગળ વધ્યા એટલે આપણે દેખાય છે. અને જે દેખાય ને એના વિરુદ્ધની અદેખાય આવે, જે દેખાય એના વિરુદ્ધની અદેખાય આવે. કોમન વસ્તુ છે. પણ આપણે એવી રીતે દેખાવાનું છે કે આ સમાજમાંથી દરેક સમાજ આપણી પ્રેરણા લે. આજે આ કોઈ સમાજ વિરોધી નથી, આપણે કોઈ સત્તા વિરોધી પણ નથી, પણ આપણે આપણી પેઢી ટકાવવા માટે, આપણી આગળની પેઢી મજબૂત બને, આપણા યુવાનો, આપણી યુવતીઓ મજબૂતાઈથી આગળ વધે માટેનો પ્રયાસ કરવાનો છે. એ ચાહે સમાજ ક્ષેત્ર હોય, ચાહે રાજકીય ક્ષેત્ર હોય, ચાહે આર્થિક ક્ષેત્ર હોય, ચાહે શિક્ષણનું ક્ષેત્ર હોય, ચાહે મેડિકલ ક્ષેત્ર હોય કે કોઈ પણ પ્રકારના ક્ષેત્રમાં આપણે આપણી હિસ્સેદારી નોંધાવીએ, આપણે આગળ વધીએ, આપણા યુવાન યુવતીઓ એમાં મજબૂતાઈથી સ્થાન મેળવે એ માટેના પ્રયાસો થવા જોઈએ. આજે સમગ્ર ગુજરાતની અંદર પાટીદાર સમાજનું ક્યાંય એવી નાની મોટી મીટિંગ કે સભા કે સ્નેહ મિલન કે એવું નથી થતું પૈસા કેમ કમાવા, ધંધો કેમ કરવો. બધાને એ આવડત આવી ગઈ છે. જેમ આપણની આગલી પેઢીઓ કેમ ખેતી કરવી, કેમ ન કરવી એના ક્લાસ ન લેવા પડતા, એના પાયામાં ખેતી હતી, એના પાયામાં મહેનત હતી, એમ આજે ધંધો કઈ રીતે કરવો એ કોઈને શીખવાડવું નથી પડતું. પણ આજે સમાજના વડીલોને અને આ પેઢીને એવી ચિંતા છે કે અમે પણ જ્યારે આ દુનિયામાંથી જઈએ ત્યારે અમને એમ થાય કે નહીં, આજના યુવાનો એ અમારું ભાથું સાચવી રાખશે, એવો આપણે એને ભરોસો આપવાનો છે. 66 વર્ષે, 70 વર્ષે, 80 વર્ષે એમને ચિંતા કરવાની જરૂર ન પેદા થવી જોઈએ. આ ચોકમાં 70-80 વર્ષે એમને ચિંતા કરવી પડે એ આપણા માટે ચિંતાનો વિષય હોવો જોઈએ
કે આવડી ઉંમરની વ્યક્તિઓ જે આપણા માટે મથે છે, એના અંદર એક પીડા છે કે આજે કોઈ પણ નાના કે મધ્યમ વર્ગનો યુવાન કે યુવતી શિક્ષણથી વંચિત ન રહેવો જોઈએ. વર્ષો પહેલા 500,000, 1500, 2000, 5000 ફી એ ભરતા અને પાછા વિદ્યાર્થીઓ આપી પણ જતા. તેથી આજે ફરીથી એ યુવા પેઢી અને વડીલોની બંનેની સંયુક્ત પેઢીએ ફરીથી આજના મોરબીના યુવાનો આવા વંચિત ન રહી જાય એની કાળજી લીધી છે. એ બદલ હું એમને ખૂબ ખૂબ નતમસ્તક સલામ કરું છું, વંદન કરું છું. આવા વિચારોથી સમાજની પ્રેરણા મળતી હોય છે અને આજના સ્નેહ મિલનમાં ખાસ કરીને યુવાઓ અને મહિલાઓ વધારે ઉપસ્થિત છે. અને હવે પછીની કોઈ પણ સમાજની પેઢી હોય, મનોજભાઈ, એ ચાહે પાટીદાર સમાજ હોય કે અન્ય સમાજ હોય, યુવાનો અને મહિલાઓનું સૌથી વધારે મહત્વ હવેની પેઢીમાં રહેવાનું છે. ત્યારે આ બંને યુવાઓ અને મહિલાઓ પોતપોતાના ક્ષેત્રમાં આગળ આવે એવી હું આશા રાખું છું. અને મોરબીના જે સળગતા પ્રશ્નો છે, એક તો મેં વાત કરી આ ફાઇનાન્સરોની, બીજા જે પ્રશ્ન છે લુખાઓના. મેં હમણાં 5 દિવસ પહેલા એક ફુલઝર ગામની ઘટનામાં સ્ટેટમેન્ટ આપ્યું તો મને એવું કીધું કે તમે જે આ લુખા સામે લુખા બોલો છો એ ના બોલવું જોઈએ. એટલે આજે હું થોડુંક એમાં ફેરફાર કરું છું કે લુખાઓના તાકાતને તોડવા માટે આપણા સમાજે સુરવીર પેદા કરવા પડશે. અને આ જે સુરવીરો છે એ આપણી વચ્ચે જ છે. એમને આપણે મદદ કરવાની છે, એને આપણે પ્રોત્સાહન આપવાનું છે. આપણે કોઈના ઘરેથી લઈ લેવું, કોઈનું ખૂંચી લેવું, કોઈના પૈસા લઈ લેવા, કોઈ બળજબરીથી કોઈની જમીન પડાઈ લેવી, કોઈના પ્લોટ ઉપર કબજા મારવા એ આપણી પ્રવૃત્તિ નથી. પરંતુ મારીને તમારી 7 પેઢીની સાચવેલી મિલકત ઉપર 7 બારમાં કોઈ એક આંગળી ઊંચી કરી જાય તો સુરવીરોની ફોજ ત્યાં આવી જોઈએ. અને આ સેવા સંઘનું એ કામ છે. કેમ કે આજે જમીન જાયદાદ કોઈ પણ સમાજ પાસે હોય, દરેકને વાલી હોય. ખૂબ મહેનતથી, ખૂબ કાર્યથી અને ખૂબ કર્મથી, આ બધી પ્રવૃત્તિઓથી પોતાના કેટલાય એમાં આહુતિઓ આપી હોય છે, લોહી રેડ્યું હોય છે, ત્યારે આવી જમીનોને જાયદાદ થતી હોય છે. ગામડાઓની અંદર આજે એક ટ્રેન્ડ આવ્યો છે કે એક અસામાજિક તત્વ કે લુખો હોય, તમારા ગામમાં કોઈને નાની એવી જમીન વેચવાની હોય એટલે સમજો કે માર્કેટમાં 4 લાખ ભાવ હાલતો હોય તો એ 5 લાખ આપીને લઈ લે 10 વીઘા. એટલે પહેલા ખેડૂતના ખેતરને પણ એવું થાય કે મારી જમીનનો ખૂબ સારો ભાવ આવ્યો છે. પછી આજુબાજુમાં કાકાના, દાદાના, બાપાના જે પણ 4-5 ભાઈઓના જમીનના 7 બારના સેઢા જે અડતા હોય એને ધીમે ધીમે ત્રાસ આપે. એટલે એનો ત્રાસ એટલો વધી જાય કે 5 વર્ષ પછી એ જમીનનું મૂલ્ય 6 લાખ થઈ ગયું હોય, પણ એ આજુબાજુના 4 સેઢાવાળા એટલા કંટાળી જાય કે 3 લાખમાં હવે દઈ દેવી છે. એટલે મૂળ સરવાળે એ 3 લાખની જમીન બીજી 20-30 વીઘા કવર કરી લઈ. આવા તત્વોની સામે આપણે ઊભું થવાનું છે. કોઈને પણ આજે ગામડાની અંદર પરિસ્થિતિ એવી થઈ છે કે વડીલો રહે છે, એમને શહેરની આબોહવા અનુકૂળ નથી આવતી, ત્યાંના વાતાવરણથી ગમતું નથી, ત્યાંના ખોરાક, આદાન પ્રદાન, વિચારો ખૂબ અલગ પડે છે. વડીલો બિચારા ગામમાં રહે છે, એના છોકરા હોય, એમની પુત્રવધુ હોય, એમનો પરિવાર હોય, કોઈ સિટીમાં શિફ્ટ થાય. જેને જેવો નજીકનો વિસ્તાર, આખા ગુજરાતની વાત કરું છું, ચાહે કોઈ રાજકોટ હોય, કોઈ સુરત હોય, કોઈ વડોદરા હોય, કોઈ બહાર દેશ હોય, બધા અલગ અલગ શિફ્ટ થઈ ગયા છે. ત્યાં આજે ગામડાઓની ખૂબ પરિસ્થિતિ ખૂબ ભયંકર બની છે. ત્યારે આ જમીન, પોતાની જાયદાદ અને પોતાની માતાનું, આપણે એમ તો ધરતી માતાને આપણે એક માતાનું બિરુદ આપ્યું છે, ત્યારે આપણી મા પર કોઈ પલટવાર કરે તો એનો પ્રતિકાર થવો જોઈએ અને મજબૂતાઈથી એમાં સવે એકતા સાથે આગળ આવવું જોઈએ. મેં પહેલા કીધું એમ કે ટોળું કરવું એ સમાજનું સ્નેહ મિલન નથી, પણ એકબીજાના સુખ દુઃખને ભાવનાઓનું આદાન પ્રદાન થઈને એવા મંદિર બને તો જ આપણું કામ થશે. ટોળા ગમે એટલા થશે એનાથી તાકાત ઊભી નહીં થાય. આપણે એકાત્મતા સાથે બેસવું પડશે. અહીંના પ્રમુખ સ્થાનોમાં જે આગળની હરોળમાં બેઠેલી વ્યક્તિઓ છે અને છેલ્લે સ્ક્રીન પછી લાસ્ટમાં ઉભેલી વ્યક્તિઓ છે, આ બે વચ્ચેનો જ્યારે પરસ્પર આદાન પ્રદાન થાય ત્યારે સમાજની શક્તિ ખીલી ઉઠે. પછી આગળ બેઠેલા 50 વ્યક્તિ એનું કર્મનું કરી લઈને વાહેવાળાને કઈ ખબર ન પડે તો સંસ્થા કે સમાજ ક્યારેય આગળ આવે નહીં. છેલ્લી પંક્તિમાં, છેલ્લી હરોળમાં, છેલ્લી લાઈનમાં
કે છેલ્લી મજબૂરીમાં ઉભેલા માણસને પણ સમાજ વતી કંઈક આપવાનો અવસર પેદા થાય ને એવું મંચ જ્યારે ઊભું થાય ત્યારે સમાજની એકતા પ્રદાન થાય. અને આવી એકતા આ મંચથી ખીલે એવી પણ હું એક આશા રાખું છું. છેલ્લા પાટીદાર યુવા સેવા સંઘની જ્યારથી રચના થઈ ત્યાર સુધીમાં મેં જોયું છે કે લગભગ 2-3 મહિના મનોજભાઈને બધા કંઈ જવા દેતા નથી. કોઈક ને કોઈક મારી જેવા નવરા હોય એને લઈ આવે અને ગમે એમ કરીને કે અહીંયા અમારે સમાજનું કંઈક કરો. ખૂબ ચિંતા પણ કરે છે અને ખૂબ દોડે પણ છે. આખી યુવાનોની ફોજને હું નતમસ્તક વંદન કરું છું. ત્રીજી જે પ્રવૃત્તિ છે, યુવાનોમાં આજે ગેમિંગનો એક ક્રેઝ આવ્યો છે. ગેમિંગ કેવી વસ્તુ છે કે આજે વર્ષો પહેલા આપણે જ્યારે ગામડે જતા, આજથી 15-20 વર્ષ પહેલાની વાત કરીએ કે 30 વર્ષ પહેલા, તો ગામના ચોરે પાનની દુકાને કે કોઈ એવી ચોકડી જગ્યા હોય તો ત્યાં ગામના વડીલો પેલી 9 કુકરી રમતા હોય, કોઈ પેલા પન્નાનો બુખારો મીંડી છે જેની ભાષામાં કહેતા હોય રમતા હોય. તો એક બેસવાનું એક ટાઈમ પાસનું સાધન હતું. આજે તમે જ્યાં રોડ ઉપર જે ખુલ્લા હોય સેન્ટરો બધા અલગ અલગ, ખાટલા હોય ને સુવિધા હોય ને ખુરશીઓ હોય ને બધા બેઠા હોય યુવાનો, તો દરેકના હાથમાં મોબાઈલ હોય. આજે 25-30 વર્ષ પછી એક જમાનો ચેન્જ થયો છે અને ગેમો રમે. ગેમો એક ટાઈમ પાસ હોઈ શકે પણ ગેમ એ આપણી જિંદગી ન હોય. આજે ગેમ આખી જિંદગી બની ગઈ છે. ત્યાં પાનના ગલ્લે બેસવાનું, પહેલા સાદી ફ્રી ગેમ રમે, પછી આઈડી વાળી ગેમ રમે. 1000 રૂપિયા નાખો એટલે 1200 મળે, 5000 નાખો એટલે 6000 ની આઈડી ખુલે. આઈડીમાંથી ગેમ રમવાની. એ જ ગલ્લામાંથી એના જ માણસો હોય, એ તમને રિચાર્જ કરી આપે. ધીમે ધીમે આપણો દીકરો 10,000, 20,000, 50,000 ના રિચાર્જ કરાવે. પેલા 1-2 દિવસ 5 દિવસ કમાઈ લે, પછી એને એમ થાય કે આ તો બહુ સારો ધંધો છે. ચા પીતા પીતા, સિગરેટ પીતા પીતા હાન થાય તો 50,000 લાખ રૂપિયા કમાવા મળે. 2-5 મિત્રોને લઈને જાય, એના પણ આઈડી ખુલાવે, એના ખાતા પડાવે. પછી આખી આ યોજના શરૂ થાય છે. જે પૈસા આવ્યા છે એનાથી 10 ગણા આપણા ઘરમાંથી જાય છે. મારી મનોજભાઈ સહિત આખી ટીમને વિનંતી છે કે કાયદો તો કાયદાનું કામ કરશે જ, પણ આવા તત્વોથી, સેન્ટરોથી, ચાની ચુસ્કીથી જ્યાં પણ આવી બેઠકો ચાલતી હોય એવી બેઠકો પર આપણી ટીમ સાથે એક જનતા રેડ થવી જોઈએ. કાયદો કાયદાનું કામ કરશે જ, પણ આમાં ઘણી સિસ્ટમો એવી પણ હોય છે કે એમાં પણ એની મિલીભગત હોય છે. પેલું માયાભાઈ જેમ કહે કે 100 ફોન કરો એટલે આવે ને 200 આપે તો વહી જાય. તો એક સિસ્ટમના ઘણા માણસો એવા હોય છે કે જેની મિલીભગતથી બધું ચાલતું હોય છે. તો જ્યારે આવી મિલીભગતો હોય છે ત્યારે આપણા સમાજના, આપણા યુવાનને બચાવવા માટે આપણે આગળ આવવું જોઈએ. અને આપણી એક પ્રાથમિક ફરજ છે કે આવા યુવાનોને કોઈ પણ ગેરમાર્ગે દોર્યા હોય પણ એને ફરીથી પરત લાવવા આપણી ફરજ છે. જેમ કહેવત છે કે ભાઈ છોરું કછોરું થાય, માવતર ગમાતર ન થાય. તો એ દીકરાથી કે દીકરીથી કોઈ પણ ભૂલ થઈ હોય એમાં આપણે ખૂબ સાવચેતીથી અને સાવધાનીથી પગલાં લઈને આગળ વધવું જોઈએ. ચોથો મને જે મુદ્દો અહીંથી આપ્યો છે એ છે દીકરીઓનો મુદ્દો. ખૂબ આખા ગુજરાતમાં આ માત્ર પાટીદાર સમાજની પીડા નથી, સર્વ સમાજની પીડા છે. કે આજે હું પહેલા આપણા સમાજની વાત કરું તો દીકરીવાળા વિષયની અંદર આજે આપણી દીકરી એવા ઘરોમાં જઈને બેસે છે મનોજભાઈ કે મારા અને તમારા ઘરની અંદર જે ભંગાર કહેવાય ને, સ્ટોર રૂમમાં ભંગાર પડ્યો હોય એટલા વાસણ પણ એ ઘરમાં નથી ને એવા ઘરમાં જઈને આપણી દીકરી બેસી જાય છે. એટલે સમાજને નીચું જોવું પડે છે. મારે અહીંયા બેઠેલી માતા દીકરીઓને સૌને મારે વિનંતી કરવી છે, પ્રેમ કરવો એ ગુનો નથી ને પ્રેમનો હું વિરોધી માણસ પણ નથી, પણ આટલા સક્ષમ સાધનો, આટલો સક્ષમ સમાજ, આટલી સક્ષમ સદ્ધરતા છે ત્યારે ક્યાં પ્રેમ કરવો ને કોના ઘરે જવું ને કોનું પાણી પીવું અને કોને મેસેજમાં રિપ્લાય આપવો ને આપણી દીકરીને આવડત હોવી જોઈએ. કોઈ આવારા ને લુખા તત્વ તમને ઇન્સ્ટામાં, એફબીમાં, વોટ્સઅપમાં હેલો કરે, તમે એની વાતમાં આવી જાઓ. ભાડાની ગાડીઓ ને ફોર વ્હીલરના ફોટા મોકલે, ભાડાને લીધેલા ફાર્મ તમને બતાવે ને તમને એમ થાય કે કરોડપતિ છે. એ લુખાઓના ઘરમાં 4 હારા વાસણ ન હોય. વાસણ એના ઘરમાં બેસતા પહેલા
આપણી દીકરીએ વિચાર કરવો પડશે. આજે જ્યારે આવી ઘટના ઘટે છે ત્યારે દરેક સમાજના આગેવાનોએ નીચું જોવું પડે છે. અને આ એવો બનાવ નથી કે મારા તમારા ઘરમાં ન બને, આ કોઈ પણના ઘરમાં બની શકે. કેમ કે આજે ટેકનોલોજીનો જમાનો છે. પહેલા ઘરમાં કે ડેલામાં ખબર પડતી કે તમારા ઘરમાં 4 જણા છે, પણ આજે ટેકનોલોજીના જમાનામાં તમને ખબર નહીં પડે કે તમારા ફ્લેટમાં, તમારા બંગલામાં, તમારા ડેલામાં, તમારા ઘરમાં, તમારા શોરૂમમાં કે તમારી દુકાનમાં તમે 4 જણા જ હશો, પણ એના સિવાય 10 જણા પણ હશે. આ મોબાઈલના જમાનામાં કે કોની સાથે વાત કરે છે, કોની સાથે મેસેજ કરે છે, એ તમને નથી ખબર, મને પણ નથી ખબર. આવા તત્વોની વિરુદ્ધ આપણે જાગવું પડશે. કાયદામાં જોગવાઈઓ છે કે દીકરી 18 વર્ષની થાય, દીકરો 21 વર્ષનો થાય એટલે પુખ્તતા ગણાય. પોતાની રીતે લગ્ન કરી શકે, મન ફાવે એવા પાત્રો પસંદ કરી શકે. માતા પિતાની કોઈ સંમતિ નથી. ત્યારે દિનેશભાઈ હોય, મનોજભાઈ હોય, વરુણભાઈ હોય સહિતની આખી ટીમ ઓછામાં ઓછા 50 જેટલા આવા પ્રવાસો સાથેના પ્રોગ્રામ કર્યા છે કે જ્યાં પણ આવી પ્રેમની બાબત આવે છે કે લગ્નની બાબત આવે છે, કોઈ પણ સમાજનો દીકરો દીકરી હોય, પોતાના વિસ્તારમાં જેની નોંધણી થવી જોઈએ, માતા પિતાની સંમતિ થવી જોઈએ. કેમ કે આ જે પ્રકારના દૂષણ પેદા થયા છે, આજે 18 થી 20 વર્ષની, 22 વર્ષની, 25 વર્ષની દીકરીને મોટી કરવી આ સમાજની વચ્ચે માતા પિતાને ખબર હોય. આજે હું એટલા માટે કહી શકું છું કે મારે એક 15 મહિનાની દીકરો અને દીકરી છે. એને બાળપણથી 20-25 વર્ષ સુધી મોટા કરવા, એમને ભણાવવા, ગણાવવા, સમાજમાં સારી રીતે પ્રેઝન્ટ કરવા, એમને બચાવવા, એમને શિક્ષણ આપવું, એમનું આરોગ્ય સારું રહે માટેના ખર્ચાઓ કરવા, એ કઈ નાની માના ખેલ નથી. દરેક ઘર પોતાની રીતે પોતાની આબરૂ બચાવવા માટેના પ્રયાસ કરતા હોય છે. પણ મેં જોયું છે કે જ્યારે આવો બનાવ બને, માફ લગાડજો ખોટું લાગશે, કે જ્યારે પણ આવો બનાવ બને ને ત્યારે પેલા આજુબાજુના 5 સગા સંબંધીના મિત્રો જેમ કહે છે કે ભાઈ આ બધું હાયલા જ કરે, હવે આમાં શું થાય, એના પપ્પાને અમે કીધું હતું પણ હવે આમાં કેમ કરશું, એની માયા જ એને ચડાવી છે. બધા કારણોમાં ન જાઓ. આપણે એને પરત કઈ રીતે લાવીએ અને એની નવી જિંદગી કઈ રીતે શરૂ થાય એ માટે જાઓ. એક તો ઘર પીડામાં છે અને તમે ઉપરથી બીજી પીડા આપો છો. આ સમાજ બંધ કરવું પડશે. એ દીકરીનો પ્રશ્ન નથી, એ આખા સમાજની આબરૂનો પ્રશ્ન છે. અને આપણા સમાજની અંદર માતા દીકરી બહેનોને એક અલગ સ્થાન મળ્યું છે. દરેક સમાજની અંદર પણ મળ્યું છે. દરેક સમાજ એક એને અલગ ઇજ્જતથી જોવે છે, પૂજે છે, લક્ષ્મીના સ્વરૂપે એમને જોવે છે. અને એવડી મોટી દીકરી જ્યારે આપણા ઘરમાં, આપણને પણ ખબર, ઘણી વાર તો 10-10 દિવસે ખબર પડે છે કે દીકરી ક્યાં છે. તો 10 દિવસ સુધી આ ઘરના મા બાપ, એમના ભાઈ બહેન, એમના સગા સંબંધીની જે પરિસ્થિતિ હોતી હોય છે એ ખૂબ ભયંકર હોય છે. તો મારી આપ સૌને વિનંતી છે કે દીકરીમાં પહેલા તો આપણા પરિવારે કાળજી લેવી જોશે. આવા તત્વોથી બચવું જોશે. લુખ્ખા લખવાંગાઓના હાય હેલો ને એની ચમક ધમકમાં ક્યારેય આવવું ન જોઈએ. અને છતાં પણ જો કોઈ આપણી દીકરીને ફસાવે છે તો મનોજભાઈ સહિતની ટીમની જવાબદારી બને છે કે આવી દીકરીઓનું આપણે રક્ષણ કરવું પડશે. શસ્ત્ર અને શાસ્ત્ર આ બંને એ આપણા સમગ્ર હિન્દુ સમાજનું એક આરંભ કહી શકાય કે શસ્ત્ર વિના પણ શક્તિ અધૂરી છે અને શાસ્ત્ર વિના પણ શક્તિ અધૂરી છે. એ વાક્યમાં હું મારું એક નવું વાક્ય એડ કરું છું કે શસ્ત્ર અને શાસ્ત્ર આ બંનેનો ઉપયોગ અને અસ્તિત્વ નહીં હોય તો નારીનું વસ્ત્ર સરખું નહીં હોય. એના માટે એટલી ભાષામાં તમારે સમજી જવું જોઈએ કે નારીના વસ્ત્રના ખોટા ઉપયોગ ન થાય એના માટે જરૂર પડે શસ્ત્ર અને જરૂર પડે શાસ્ત્રનો ઉપયોગ આપણે કરવો પડશે. આજની પરિસ્થિતિ એટલી ભયંકર બની છે કે સાંજે દીકરી આપણા ઘરે હોય, બહાર જઈને સવારે સીધી યુપી પહોંચી જાય છે. યુપીથી પરત લાવી એ કઈ જેમતેમ તો લવાશે નહીં. તેના માટે બધા શસ્ત્ર શાસ્ત્રના આપણે પ્રયોજનો કરવા પડે. અને સમય બલવાન હોય છે. જેવો સમય, જેવી પરિસ્થિતિ પ્રમાણે શસ્ત્ર અને શાસ્ત્રના પાસાનો ઉપયોગ કરી લેવો પડે. કાયદો ભલે કાયદાનું કામ કરે, સમાજે સમાજનું કામ કરવું પડે. છેલ્લે જેમ વડીલે વાત કરી કે લક્ષ્મણ બાપાને કેટલા ઓળખે, એટલે લગભગ મેં ગણ્યા 10 લોકો ઓળખે છે. તો એવા જે આપણા સૌરાષ્ટ્રના વડીલો હોય, એ ચાહે સૌજીભાઈ કોરાટ હોય,
વિઠ્ઠલભાઈ રાદડિયા, પોપટલાખા સોરઠિયા, વિનુભાઈ શિંગાળા, A.K. પટેલ સહિતના ઘણા મહાનુભાવો અને સૌથી પૂજ્ય અને આદરણીય આપણા કેશુ બાપા, આ બધાએ વડીલોનો ઇતિહાસ યાદ કરીએ. આજે આમાંથી લગભગ કોઈ આપણી વચ્ચે હયાત નથી, પણ આ એવા વડીલો હતા કે જ્યારે સમાજને કોઈ પણ પ્રકારની કાયદાની અંદર હોય કે કાયદાની બહાર હોય કે કાયદાની મર્યાદામાં ન પણ હોય, છતાં પણ કોઈ પણ પ્રકારની મદદ ગમે ત્યારે પડતી ત્યારે આગેવાનો ઉભા રહેતા. પક્ષ કોઈ પણ હોઈ શકે છે, એ બીજી મેટર છે, પરંતુ આ આગેવાનોએ સમાજનું ખૂબ મોટું રક્ષણ કર્યું છે. અને સૌજીભાઈ તો એવું કહેતા કે આ દુનિયામાં એક જ દાદા છે, હનુમાન દાદા, આના સિવાય કોઈ બીજો દાદો નથી. તો મને લાગે છે કે મોરબીમાં પણ એવું થવું જોઈએ કે એક જ દાદા છે, અહીંયા હનુમાન દાદા. કોઈ દાદા નથી, કોઈ લુખો નથી, કોઈ લફંગો નથી. આપણા સમાજ ઉપર કોઈ પણ પ્રકારની આપત્તિ આવે ત્યારે એનો પ્રતિકાર 100% થવો જોઈએ. સમાજની શક્તિ અને તાકાત, પહેલા કીધું કે નાણાકીય સદ્ધરતા એનો માપદંડ નથી. આપણું રક્ષણ આપણે કરવાનું છે, આપણી તાકાત આપણે ઊભી કરવાની છે, આપણા બાળકોને આપણે ભણાવવા છે. આપણી ઘરે કોઈ નાનું કોઈ એવું હોસ્પિટલનું કામ આવે છે, એની સગવડતા છે નથી, તો એના માટે મદદ આપણે જ કરવાની છે. કાયદો છે, સરકાર છે, એની યોજનાઓ છે, તો એનું કામ કરશે જ. પછીની વાત છે અનામત. આમાં જે ધોરણ 10 પછી ડિપ્લોમા અથવા તો ધોરણ 12 પછી જે કોઈ પણ પ્રકારનો અભ્યાસ કરે છે એને જ ખબર પડે કે અનામત શું છે. કેમ કે 10-12 સિવાય ત્યાં સુધી આ વસ્તુ આવતી જ નથી, અનામત. કેમ કે તમે કોઈ પણ પ્રકારની સ્કૂલમાં જાઓ, ચાહે તમે ગુજરાતમાં હોય, ગુજરાતી મીડિયમમાં હોય, ઇંગ્લિશ મીડિયમમાં હોય, CBSE બોર્ડમાં હોય, ઇન્ટરનેશનલ બોર્ડમાં હોય, કોઈ પણ બોર્ડનો તમે અભ્યાસ કરશો, તમે સ્કૂલમાં જશો, સ્કૂલની ફીસ ભરશો, એડમિશન પૂરું. પણ 10-12 પછીની જે પ્રક્રિયા આવે છે ત્યારે પહેલી વખત આપણો પરિવાર, આપણો યુવાન કે આપણી યુવતીને ખબર પડે છે કે આ ઓપનમાં શું આવે, SCમાં શું આવે, STમાં શું આવે, OBCમાં શું આવે. પહેલી વખત પોતાના જીવનમાં ખાના પૂર્તિ કરવાનો પ્રસંગ ધોરણ 10-12 પછી ઉભો થાય છે. અને આ પ્રસંગમાં જે પડેલી પીડાઓ મારા કોલેજ કાળ દરમિયાન પડીને આ આંદોલનમાં અમે આખું બધા ભેગા થયા, 10% EWS પ્રાપ્ત થઈ. આજે ગુજરાતના કોઈ સમાજની, કોઈ ઉદ્યોગપતિની કે કોઈ વ્યક્તિની તાકાત નથી કે વર્ષે 2000 કરોડ રૂપિયાનું દાન કરી શકે. આ લડાઈથી આજે વર્ષે 2000 કરોડ રૂપિયા આપણા સમાજના યુવાન યુવતીને મળી રહ્યા છે. આજે ફરીથી એક એવી જરૂર છે. આજે 2010ના સુપ્રીમ કોર્ટના એક અરજી દાખલ થઈ હતી ને 2021માં ચુકાદો આવ્યો કે OBC સમાજને 27% આરક્ષણ સ્થાનિક ચૂંટણીઓમાં પણ મળવું જોઈએ. જેમ શિક્ષણમાં ને રોજગારીમાં છે, એવી રીતે સ્થાનિક સ્તરની ચૂંટણીઓમાં, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત સ્તરે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પણ અનામત લાગુ પડ્યું છે. અને પહેલી વખત એવી રીતે ચૂંટણી થવાની છે. ત્યારે અમારો દરેકનો પ્રયાસ છે કે આપણી પણ સત્તામાં ભાગીદારી થાય, આપણી પણ હિસ્સેદારી થાય. આ કોઈ પાટીદાર એક સમાજ માટેની વાત નથી, સમગ્ર EWS સમાજ માટેની વાત છે કે એમાં પણ 10% અનામત આપણને મળવી જોઈએ. આપણે શિક્ષણમાં હકદાર છીએ, આપણે રોજગારમાં હકદાર છીએ, તો સત્તામાં પણ આપણે હિસ્સેદારી જોશે. આજે 15 દિવસમાં સૌરાષ્ટ્રના 8 ગામોમાં જે ઘટનાઓ ઘટી, જે મારમારી થઈ, જે પાટીદાર સમાજના યુવાનો લોહી લોહાણ થયા, કોઈ જગ્યાએ હત્યાઓ થઈ, એમાંથી 6 જગ્યાએ અમે જાણ્યું તો ચૂંટણીનું પરિણામ જવાબદાર છે. તો સત્તામાં તમારી હિસ્સેદારી નહીં હોય તો કઈ રીતે આ બધું આપણે હેન્ડલ કરશું? એટલે આ પ્રકારે પણ આપણે આગળ આવવું પડશે. એ માટેના પ્રયાસો પણ અમારા ચાલુ છે. સરકારને પણ આ બાબતે અમે લેટર લખ્યા છે, ચૂંટણી પંચને પણ લેટર લખ્યા છે. અને 2 મહિના પહેલા નામદાર ગુજરાત હાઈકોર્ટમાં પણ આ બાબતે દિનેશભાઈ બાંભણિયાએ સરકાર અને ચૂંટણી પંચને પિટિશન કરી છે કે આ બાબતના હક EWS સમાજને આપવામાં આવે. આજે જ્યારે સંગઠનની વાતો થતી હોય છે ત્યારે ઘણી બધી એવી વસ્તુ હોતી હોય છે કે જે પહેલા આપણે આપણા ઘરમાંથી જ શરૂ કરવી પડશે. આજે આપણા સૌના માતા પિતા હોય છે, આપણા માટે મહેનત તો કરતા જ હોય છે, પણ હું અહીંયા બેઠેલા દરેક માતા પિતાઓને વિનંતી કરું છું કે મેં જે કોઈ પણ વાત કરી, એ ચાહે વ્યસનની હોય, ચાહે ગેમની હોય, બીજા કોઈ પણ પ્રકારના કાર્યની હોય, તો એ દરેકને આપણે આપણા ઘરથી શરૂઆત કરવી પડશે. થોડુંક પહેલા આપણને શરૂઆતમાં કાઠવું પડશે.
પેલું લાગશે, પણ આપણે આપણા ઘરથી શરૂઆત કરશું તો જ સમાજ વિકસિત બનશે, સમાજ એક બનશે અને આ પ્રકારના દૂષણો છે આપણા સમાજમાંથી દૂર થશે. છેલ્લે મારે બે ઉદાહરણ આપવા છે કે સંગઠનની તાકાત શું હોઈ શકે અને સંગઠન શું કરી શકે. એક ક્લાસની અંદર 9 બાળકો બેઠા છે, બધાને ક્રમ આપેલો છે 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 બાળકો છે. અને એક એવી હરીફાઈ કે યોજના કયો તમે કે જે મોટો હોય એ નાનાને મારે. જેમ આપણે શરીર સૃષ્ટિનો પ્રકૃતિનો નિયમ છે કે મોટો હોય નાનાને ખાય. તો જે 9 વાળો વ્યક્તિ છે, ક્રમાંક નંબર 9, એ 8ને લાફો મારે. 8 હવે એવું ગોતે કે મારાથી નાનો કોણ, તો કે 7ને લાફો મારે છે. 7, 6 ને 5 ને આવો ક્રમ ચાલ્યો જાય છે. છેલ્લે 0 વધે છે ને 1 વધે છે. હવે 1 તો ચાલો 0ને મારશે, પણ 0 કોને મારે? પણ આ એકે હોશિયારી વાપરી. એવી હોશિયારી આપણે સમાજે વાપરવાની છે. 1 છે એ 0ની બાજુમાં ઉભો રહી જાય છે અને 10 બની જાય છે. જ્યારે આપણે આવા જ હોસ્પિટલના કામમાં, મેડિકલના કામમાં, કોઈ પણ કામની અંદર આપણે એકબીજાની સાથે ઉભા રહીશું અને આપણે આવી રીતે 10 બની જશું, ત્યારે કોઈની તાકાત નથી કે આપણે સામે આંખ ઊંચી કરી શકે. સમાજની તાકાત છે, સમાજના સંસ્કાર છે, સમાજના વિચારો છે. દરેક લોકોએ પોતાના આદાન પ્રદાન સાથેના પોતાના વિચારો, પોતાની વાતો, સમૂહ લગ્ન, શિક્ષણ, હોસ્પિટલ, ભવિષ્યમાં કઈ રીતે મદદ થઈ શકે પ્રકારની વાતો કરી છે. મોરબીના આ નવા વર્ષના પ્રથમ સ્નેહ મિલનમાં પાટીદાર યુવા સેવા સંઘ સહિતની સમગ્ર ટીમ, મનોજભાઈ સહિતના અમારા સૌ મિત્રો, સૌ વડીલોનો હું ખૂબ ખૂબ આભાર માનું છું કે આ તકે અમને અહીંયા બોલવાની તક આપી. અને આખા કાર્યક્રમની અંદર અમને ખૂબ મજા આવી કે જ્યારથી આખી સભા શરૂ થઈ ત્યાર સુધીમાં હજી સુધી કોઈ વ્યક્તિ અહીંયાથી ઊભો નથી થયો. આપની શિસ્તતાને, આપની બેસવાની ક્ષમતાને અને સાંભળવાના વિચારોને હું ખૂબ ખૂબ વંદન કરું છું કે આ શિસ્તતા સાથે આ કાર્યક્રમમાં તમે સાથ સહકાર આપ્યો છે. ફરીથી હું આ ટીમને ખૂબ ખૂબ વંદન કરું છું. મોરબીની સમગ્ર જનતાને મારા વંદન અને આશીર્વાદ આપતા રહેજો અને આવી જ રીતે આપની એકતા, અખંડતા સાથે જળવાઈ રહી એવી માં ઉમા ખોડલના ચરણોમાં પ્રાર્થના સાથે છેલ્લે 2 હાથ ઊંચા કરીને બોલો જય સરદાર, જય સરદાર, જય સરદાર, જય સરદાર, જય સરદાર, જય સરદાર. બોલો ભારત માતા કી જય, ભારત માતા કી જય. થેન્ક યુ. ખૂબ ખૂબ ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર. અલ્પેશભાઈ પાટીદાર સમાજને લગતા અનેક પ્રશ્નોની વાતો કરી, અનેક મુદ્દાઓની ચર્ચા કરી બદલ અલ્પેશભાઈનો પાટીદાર યુવા સેવા સંઘ મોરબી વતી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ. 2 જ મિનિટ તમારો ટાઈમ લેવો છે, વધીને 10 મિનિટ. એટલા માટે સમાપન તરફ આપણે જઈ રહ્યા છીએ. વિડીયોગ્રાફરને મારી વિનંતી છે કે એકવાર પાછા વળીને આ જય ઘોષને વિડીયોમાં કંડારજો. હું બોલાવું છું ભારત માતા કી જય, ભારત માતા કી જય, વંદે માતરમ, જય સરદાર. જય સરદાર. હું એમ કહું જય સરદાર, તમારે કહેવાનું છે સૌના સરદાર. જય સરદાર, સૌના સરદાર, જય સરદાર. સૌના સરદાર. ખૂબ સમય થઈ ગયો છે, સમયની પાબંદી છે. ફોર્માલિટી કર્યા વગર સીધો જ તમારી વચ્ચે 2-4 વાતો કરવા માટે આવ્યો છું. વડીલોના ચરણોમાં વંદન, સાથી મિત્રોનો સાથ સહકાર, આપ સર્વ અહીંયા ઉપસ્થિત છો એ બદલ આપનો આભાર. વડીલોને ખબર છે કે એક પણ બેનર, એક પણ બોર્ડ માર્યા વગર માત્ર સોશિયલ મીડિયા અને મીડિયાના માધ્યમથી આપ બધા આટલી બોડી સંખ્યામાં ઉપસ્થિત થયા છો એ બદલ ભાઈઓ, બહેનો, વડીલો અને ખાસ કરીને 50 રોડના જે સોસાયટીના નાગરિકો છે એમનો હું તહે દિલથી આભાર વ્યક્ત કરું છું. આજના આ કાર્યક્રમની અંદર મારે 2-3 વાત કરવી છે. મિત્રો, મારા 3 વિચાર છે અને એ 3 વિચાર પૂર્ણ કર્યા પછી આગળની જીવનની યાત્રા શરૂ કરવાની છે. એમાં 3 વિચારમાં પહેલો વિચાર હતો અલ્પેશભાઈ કે આપણે રાત દિવસ મહેનત કરી, જેલ વેઠી, માર ખાધો, 14 દીકરા શહીદ થયા અને હજારો માતા બહેનોને ગાળો સાંભળવી પડી. જે કાંઈ આંદોલનમાં થયું એ થઈ ગયું,
પરંતુ ત્યાર પછી એની જે વ્યવસ્થા હતી, આપણે જે અનામત મળ્યું, આપણને જે આયોગ અને નિગમ મળ્યું, એનો લાભ પાટીદાર લેવાનો ચૂકી ગયા હતા. એટલા માટે મેં AK પટેલને કીધું કે આપણે આવું એક કેન્દ્ર શરૂ કરવું છે. છાત્રાલયમાં આજે તે તમે જોઈને આવ્યા, એ કેન્દ્ર આપણે શરૂ કર્યું. ને હું ઈચ્છું છું કે 60,000 પાટીદારો મોરબી જિલ્લામાં રહીએ છે, એમાં એક પણ પરિવાર એવું ના હોય 60,000 પરિવારમાંથી કે એમના ઘરે અનામતનું કાર્ડ ન હોય. આવતા દિવસોમાં બહુ ઉપયોગી છે. આ મારો સંકલ્પ છે. રોજના અત્યારે 50-60 લોકો અહીંયા આવે છે ને આપણા વકીલ એવા જીતુભાઈ આપણને બહુ ઓછા પૈસામાં સામાન્ય ખર્ચામાં નોટરી કરી દે છે. અને આખી ટીમ AK પટેલ સાથે કંભો મિલાવીને ત્યાં આ કામ કરી રહી છે. એમાં ઘણી બધી યોજનાઓના લાભ મળી રહ્યા છે. તો મારી ઈચ્છા છે કે આવું એક જનસેવા કેન્દ્ર શરૂ થાય ને એ શરૂ થઈ ગયું. હવે એમાં એક જ ઈચ્છા છે કે આપણા બધા જ અનામતનો લાભ લેતા થાય. જેનું બાળક KGમાં ભણે છે, ત્યાંથી લઈ અને કોલેજ કરે છે, એવા તમામ પરિવારો અનામતનો દાખલો કઢાવી લ્યો, જેથી કરીને આવતા દિવસોમાં આપણે ખૂબ સારી રીતે શિક્ષણમાં, નોકરીમાં અને બીજા બધા વિષયોમાં આપણે પાછું પડવાનું ન થાય. એનો એક સામાન્ય દાખલો દઈ દો. હમણાં 10,000 પોલીસ કોન્સ્ટેબલોની ભરતી થઈ. એમાં અનામતમાં જે ક્રાઇટેરિયા હતા, જ્યારે અનામત નહોતું આપણે મળતું, ત્યારે એ પ્રકારની જો નોકરી મળે તો બહુ ઓછા પાટીદારોને નોકરી મળતી હતી. પરંતુ EWS ના કારણે 2270 છોકરાઓને કોન્સ્ટેબલની વધારાની ભરતીમાં નોકરી મળી. એટલે એમાં 2000 છોકરા પટેલ પોલીસ બન્યા. આપણે રોજ વાતો કરીએ કે આપણે પોલીસમાં જરૂર છે, પણ એ કેવી રીતે જરૂર પૂરી થાય? તો એ આ રીતે પૂરી થાય. મિત્રો, એ આપણી એક મનોકામના મારા સંગઠનનેથી પૂરી થઈ. બીજી ઈચ્છા કે મોરબી જિલ્લાનો એક પણ પાટીદારનો દીકરો પૈસા વાકે શિક્ષણ મૂકી દેવું પડે એવું બનવું ન જોઈએ. એક પણ પરિવાર એવો ન હોય કે જેમને ભણવું છે એના દીકરાને દીકરીને, પણ પૈસા નથી. એ વાત હવે સમાજમાંથી આપણે નાબૂદ કરવી છે. નંદા મામા, આ ટ્રસ્ટ આપણે એટલા માટે ઊભું કરવું છે. નાનામાં નાના માણસનો એમાં ફાળો જ હોય છે. આપણે ત્યાં એક પરંપરા હતી કે કોઈ ગુજરી જાય અથવા તો કોઈ બીમાર હોય, આપણે એને જોવા જાય તો એના ઓશિકા નીચે 5-10 રૂપિયા મૂકતા હતા. એનો સહયોગ હતો દવાખાનાનો. એમ આજે મારે જરૂર નથી, મારો દીકરો બેલા બીજા 5મામાં ભણે છે, પણ કાલ મારે જરૂર પડે તો જો મેં આ યોગદાન આપ્યું છે આ ટ્રસ્ટની અંદર, તો આવતા દિવસોમાં મારા દીકરાને પણ આનું યોગદાનનો લાભ લેવાનો મોકો મળશે. એટલે મારી તમને વિનંતી છે કે ટીપે ટીપે સરોવર બંધાય, એમ કાંકરે કાંકરે પાર બંધાય. એવી રીતે તમે બધા જ આવતા દિવસોમાં QR કોડ અને ખાતા નંબર આવે, તમારી યથાશક્તિ પ્રમાણે એમાં તમે દાન આપજો, જેથી કરીને પાટીદારનો દીકરો, અમારી જે ઈચ્છા છે કે પૈસા વાગે એને ભણતર ન છોડવું પડે, એ આપણે એક સંકલ્પ કરવો છે. અને એના સિવાયનો સંકલ્પ ત્રીજો, એક પાટીદાર મંડળી બનાવી છે. આગળ જતા બેંક બને એવી અપેક્ષા રાખીએ, ઈચ્છા રાખીએ. પણ આ મંડળીમાં મારી પાસે એવા કેટલાય કેસ આવ્યા છે AK પટેલ સાહેબ, 700 થી વધુ વ્યાજખોરીના આપણી પાસે કેસ આવ્યા. એમાં 80% કેસમાં શરૂઆત 25-50,000, લાખ, 2 લાખ, 5 લાખથી થઈ છે. અને પછી એની 50-50 વીઘા જમીન વહી ગઈ છે. અહીંયા કેટલાય બેઠા છે, હું જોઉં છું. પરંતુ આપણે એના નામ જાહેરમાં લેતા નથી. આપણે પ્રોમિસ આપીએ છીએ કે તમે અમારી પાસે તમારી સમસ્યા કોઈ પણ લઈને આવો, તમારું નામ જાહેરમાં ડિક્લેર નહીં કરીએ. એટલે 50,000, લાખ, 2 લાખ, 5 લાખની જરૂરિયાત ઊભી થઈને વ્યાજખોરીના ચુંગાલમાં ફસાઈ જાય અને પછી એની 50 વીઘા જમીન વહી જાય છે, તો એ ન બને આવતા દિવસોમાં. એ પણ આપણી ફરજ છે. એટલે આ માટે આપણે એક મંડળી ઊભી કરવી છે. ઉદ્યોગપતિઓને કહેવું છે કે તમે દાન ખૂબ આપો છો, આ મંડળીમાં તમે ફિક્સ ડિપોઝિટ તરીકે પૈસા મૂકો અને એની અંદર તમને 0.5%, 0.25% વ્યાજ પણ મંડળી આપશે અને તમને તમારા પૈસા પણ પરત આપશે. ઘણીવાર એવું બને છે ખૂબ સારું હોય તો 50 લાખનું દાન કરી દીધું હોય, પછી આર્થિક સ્થિતિ ધમધામાં બગડે તો એ પૈસા પાછા નથી લેવાતા, દાન કરી દીધું છે. પણ આ મંડળી એવી હશે મનોજભાઈ એરવાડિયા કે એ મંડળીની અંદર તમારું ઇન્વેસ્ટમેન્ટ એ વ્યાજ સહિત આવતા વર્ષોમાં તમને પરત મળશે અને સમાજની ખૂબ સારી સેવા થશે. અત્યારે ઘણાને દીકરીના લગ્ન કરવા હોય, ફી ભરવી હોય, નાનું મોટું વાહન લેવું, નાનો મોટો ધંધો કરવો હોય, તો એવી કોઈ વ્યવસ્થા નથી વ્યાજખોરી સિવાય કે અહીંયા જઈને જ એને 5 લાખ મળે, 50,000 મળે કે 15 લાખ, જે કઈ એની જરૂરિયાત છે મળે. પરંતુ આપણે
આપણા આવતા દિવસોમાં આપણે એક મંડળી આવી સમાજની ઊભી કરવી છે અને એની અંદર સમાજના લોકોને એ લોનના રૂપમાં પૈસા મળે અને ઉદ્યોગપતિઓ એ દાનના રૂપમાં નહીં પરંતુ સહયોગના રૂપમાં પૈસા આપે અને આગામી દિવસોમાં આ સમાજ વ્યવસ્થા આપણી ચાલતી રહે. આ 3 સપના સાથે આ સંગઠન કામ કરી રહ્યું છે. માત્ર વિરોધ કરવો, દેકારો કરવો આ કામ માત્ર સંગઠનનું નથી. આપણે એક દિવસ કીધું, મનોજભાઈ તમે સાક્ષી છો, કે આ ગરબા એ ડિસ્કો દાંડિયા છે એને બંધ કરવા જોઈએ. તો સામે આપણે છાત્રાલયમાં વિકલ્પ પણ એકે પટેલને આપણે બધા આપ્યો કે ભાઈ બંધ કરો, તો એની સામે વિકલ્પ આપો. એ માત્ર મને કહે છે કે પટેલોએ વ્યાજે લેવા ન જવા જોઈએ ને, એ વાત સાચી પણ છે, પણ સામે અમે સવાલ પણ કરીએ છીએ મનોજભાઈ કે તું વ્યાજે જેને આપે છે એની પાસે ઉઘરાણી કર ને, તું ઘરે જઈને શું કામ દાદાગીરી કરેશ ભાઈ. અને મિત્રો આટલું એક વર્ષમાં 700 થી વધારે છોકરાઓને, પરિવારોને વ્યાજમાંથી છોડાવ્યા પછી પણ છેલ્લા 2 દિવસની અંદર 3 ઘટના વ્યાજખોરીની બની છે. એમાં એક છોકરાના પગ ભાંગી નાખવામાં આવ્યા છે, એક જણાએ દવા પીવી પડી છે અને એકને ધાક ધમકીઓ ઘરે જઈને આપે છે. અને મોરબીના 3 પોલીસ સ્ટેશનમાં કાલ અને એની આગલી દિવસે છેલ્લા 2 દિવસમાં મારે તાલુકામાં, સિટીમાં અને બી ડિવિઝનમાં પીઆઈને કહેવું પડ્યું છે કે આ હજી દાદાગીરીઓ ચાલુ છે, તમારું તંત્ર શું કરે છે, પોલીસ શું કરે છે. અને જેની ઉપર 5-5, 7-7 કેસ છે, આવા લોકો હજી દાદાગીરી કરે છે. એટલે મારે ખાસ પાટીદારોને કહેવું છે કે આ સંગઠન ટકાવવું પડશે, સંગઠન ચલાવવું પડશે અને સંગઠનને તમારે મજબૂતી આપવી પડશે. હું એક દાખલો આપું કે સોસાયટીના નાકે કચરો પડ્યો હોય, ઢગલા બધા થઈ ગયા હોય, એકવાર સમાજ વિચારે, સોસાયટી વાળા વિચારે તો ટ્રેક્ટર, લોડર અને મજૂરો લાવી જાત મહેનત કરીને કચરો બહાર ફેંકી શકે. પરંતુ સાથે સાથે એ પણ ચિંતાનો વિષય છે કે ફરીથી કચરો ત્યાં ન થાય. આપણે કરીએ છીએ શું કે જ્યારે વિષય આવે ત્યારે જાગીએ છીએ, પરિસ્થિતિ ખરાબ થાય ત્યારે આપણે દોડતા થઈએ છીએ, પણ આવી પરિસ્થિતિનું નિર્માણ ફરીથી ન થાય એવું ક્યારેય વિચારતા નથી. આ શિક્ષકો ખૂબ અહીંયા બેઠા છે, એને ખબર છે કે પ્રથમ નંબર લેવો બહુ સહેલો છે, પરંતુ પ્રથમ નંબર ઉપર ટકી રહેવું એથી પણ અઘરું છે. એમાં વ્યાજખોરી, દાદાગીરી, લુખાગીરી, રોમિયોગીરી, કબજાખોરી, આ બધું એકવાર તો આપણે હુપડું મારી દીધું છે 80%, અને જે 20% બાકી છે એ બધાના સહયોગથી આપણે મારી દેશું. એ બહુ મોટી વાત નથી, પણ ફરીથી આ સમાજ આ ચુંગાલમાં ફસાય નહીં, ફરીથી આ રોમિયાઓ માથું ઉચકે નહીં, ફરીથી આવા લુખાગીરી કરતા લોકો સમાજને કંદડે નહીં, એનું પણ ધ્યાન રાખવા માટે આ સંગઠન જોશે. અને એના સાથ અને સહકાર આપવા માટે તમારે જ્યાં બોલાવી ત્યાં તમારે આવવું પડશે મિત્રો, નહીતર શક્ય જ નથી, નહીતર શક્ય જ નથી. મિત્રો હું વારે વારે કહેતો રહું છું કે માનો કે એકાદો મહિનો મોરબીમાં ક્રાઇમ ન બને તો શું પોલીસ સ્ટેશનને તાળું મારી દેવાય? હે કે ભાઈ હવે કાંઈ માથાકૂટ નથી, બંધ કરી દો ને ક્યાં કેસ આવે છે? એવું ના હોય. આપણે ઘટના બને પછી એક્શનનું રિએક્શન આપતો સમાજ છીએ, પરંતુ આપણે આવી કોઈ ઘટના જ ન બને એટલા માટે જાગૃત અવસ્થામાં યુવાનોની ટીમ સાથે આપણે રહેવાનું છે. મિત્રો મારી 1-2 સમાજ પાસે અપેક્ષા છે, મારી કલ્પના છે કે આ સમાજમાં ડરપોકપણું ખૂબ છે, એને આપણે આબરૂનું નામ આપીશું. ખરેખર આપણે ડરીએ છીએ. આપણો જીનેટિકલ ગુણ ગુલામીનો હતો અને હજી ગુલામીનો ગુણ આપણે માથે લઈને ફરીએ છીએ. મિત્રો ડરપોકપણું સમાજમાંથી દૂર કરવું પડશે અને એના માટે આવતા દિવસોમાં સોસાયટીના આગેવાનોએ, પ્રમુખોએ ફરજિયાત પોલીસ સ્ટેશન અને જેલની મુલાકાત દીકરી દીકરાઓને અને આગેવાનોને અને પરિવારોને લઈને જવાનું રહેશે. પોલીસ સ્ટેશને આવો ખમતી ધર 4 ભાઈ કંધોતર જેવા કે પોલીસ સ્ટેશન, મનોજભાઈ રેવા દો ને નથી જવું, શું ભલા માણા. પણ એટલે આવતા દિવસોમાં પોલીસ સ્ટેશન, કોર્ટ, જેલ ના મુલાકાતોના સોસાયટીએ કાર્યક્રમો રાખવા પડશે, નહીં તો ગહાઈ જઈશો. હું ચેલેન્જ સાથે કહું છું કે આ 5 વર્ષની અંદર મોરબીના પાટીદાર સમાજના 500 કરોડ રૂપિયા ગયા છે. અને કોઈને આંકડો જોતો તો હું આંકડો આપી શકું છું. એક ગામ મને આ જિલ્લામાં એવું બતાવો પટેલોનું કે જેમાં 1 થી કરીને 10 પટેલોના દીકરાની જમીન ઝીરો ન થઈ ગઈ આ લુખાગીરીમાં અને આ વ્યાજખોરીમાં અને સટ્ટાખોરીમાં. તો શું બતાવે છે? આવું નવું હજી 5 વર્ષ હાલ્યું તો કેટલાયના ખાતેદારમાંથી નામ નીકળી જવાના છે. ના આ એના બાપનું નથી માનતા, એ મારું માને મામા.
આ મામા કે છોકરાને ઠપકો દ્યો, છોકરાને ઠપકો દીધો પતે એમ જ નથી મામા. આ એના બાપનું નથી માનતા, બિચારી ઘરવાળીયું માથા પસાડે છે એનું નથી માનતા, દીકરા દીકરીઓ સમજાવે એનું નથી માનતા, મા બાપ સમજાવે એનું નથી માનતા, એ નહીં પતે. આપણે ઊંધી સિસ્ટમ ચાલુ કરવી પડશે મામા. અમે જસદણ આવી સભા હતી મારી નલ્પેશની, ત્યારે મેં કીધું તું અને ફરીથી તમને કહું છું કે આ સોસાયટીની નાકે દારૂની દુકાન ખુલે તો આખી સોસાયટીને સમજાવવા ન જવાય કે દારૂ પીતા નહીં એમ. એ દુકાનને તારા મરવી દેવાય, તોડી ન ખાય. હવે હો લુખા 5 લાખ પાટીદારોને દબાવે તો ડૂબી મરવું જોઈએ, ડૂબી મરવું જોઈએ. મિત્રો, હું મામાની જ વાત કરું કે મામા મેં ચાલુ કર્યું હમણાં આઈપીએલ ચાલુ થયું એના આગલા દિવસે મેં સભા ગોઠવી ઘૂંટુમાં, અને મેં આ બધા મિત્રો હતા ને ખબર છે, મેં કીધું બધા જ આઈપીએલ રમજો. આ માને એમ તો છે નહીં, બધા રમજો, હારો તો દેતા નહીં, જીતો તો લઈ આવજો. એનાથી શું થાય? મારો સંદેશો શું છે કે રમાડવા વાળા જ ડરે. અમુક માથાભારે જ્ઞાતિઓ જે છે એને આપણે સન્માન આપીએ છીએ, સેલ્યુટ કરીએ છીએ. એના કોઈ છોકરાને રમાડે? શું કામ ન રમાડે? એને ખબર છે કે અહીંથી કાંઈ આવે નહીં ભાઈ, ગાંઠનો માર પડે. આજે સટો રમાડતા હોય કોઈ પણ હોય, એને ખબર છે કે અહીંથી પૈસા ન આવે, લીટર જ લાગવાના થાય, હારી જાય, જીતી જશે તો લઈ જશે, ધોકા મારીને લઈ જશે. એટલે તમને હું કામ રમાડે છે કે તમે પટેલ છો, તમે ડરપોક છો, તમારી ઘરે આબરૂનું ફોન કરીને કહેશે આવું છું એટલે દઈ દેશો પૈસા. આ વાત મારે સમાજમાં ઊભી કરવી છે, ડરપોકપણું કાઢવું છે. મારે એ કહેવું છે, આઈપીએલ વખતે કીધું હતું ત્યારે કે હું રમવાનો સમર્થક નથી, પરંતુ તમે પાછા વળી શકો એમ નથી, એટલે મારે બીજો રસ્તો ગોતવો પડે એમ છે. મેં મનોજભાઈ ત્યારે પણ કીધું હતું ને આજે પણ કહું છું કે આ ઇવેન્ટ વાળા આપણાય છે ને બીજાય છે. જાયજો, પ્લેનમાંથી ઉતરીને કહી દેજો નથી દેવા, થાય કર લે, જલસા કરી આવજો. હા, આપણે આ સંગઠન જ આવું કોણ કરે ગુજરાતમાં? રોજ માથાકૂટ, રોજ માથાકૂટ. કાલે 1:30 વાગે હુતા મનોજભાઈ. હે, કહેવાનો મારો મતલબ કે હજી આ સમસ્યાથી આપણે મુક્ત થયા નથી. આપણે ડરીએ છીએ, છુપાવીએ છીએ. જે 3 ઘટના મારી સામે 2 દીમાં આવી, એ બધાની પીડા વરસથી આ ભોગવે છે. હું કહું છું તમે શું કામ દુઃખી થાવ છો? અમે બેઠા છીએ, આવો તમે. એટલે મારી પ્રાયોરિટી છે કે સમાજને એવા કોઈ બજારમાં ઇન્જેક્શન તો આવતા નથી કે 3 ડોઝ લઈ લઈને મર્દાનગી આવી જાય, હિંમત આવી જાય, તાકાત આવી જાય. વિચારોથી મારે સમૃદ્ધ કરવો છે. આ ડરપોકપણું તમારું દૂર કરવું છે. અને આબરૂ તમને જ નડે છે, બીજા કોઈને આબરૂ નડતી નથી. આબરૂનું બાનું કાઢીને આપણે આપણું ડરપોકપણું છુપાવીએ છીએ. આબરૂ ક્યાં બચાવવાની હોય? મા બાપને ન રાખો તો તમારી આબરૂ જાય, ભાઈને ભાગ ન આપો તો તમારી આબરૂ જાય, ભાગીદારોને છેતરો તો તમારી આબરૂ જાય, વ્યવહારે લીધા હોય ન દો તો તમારી આબરૂ જાય, પરિવારોને હેરાન પરેશાન કરો તો તમારી આબરૂ જાય, હાહુ વહુના ઝઘડા થાય તો તમારી આબરૂ જાય. બાકી લુખો 50,000 માગતો હોય, 50,000 ના 5 લાખ માગતો હોય, તમે ન દો ને એમ કે મારી આબરૂ જાય એટલે દઈ દીધા મેં. આ કરવાથી તમે એ લોકોને પ્રેરણા આપો છો, બળ આપો છો, ને બીજા પટેલો એનો શિકાર બને છે. મિત્રો, હું ચેલેન્જ સાથે કહું છું, 1 મહિનાની આ 1 વર્ષની અંદર મારી પાસે જેટલા કેસ આવ્યા છે ને મેં 1 રૂપિયો આપવા નથી દીધો મનોજભાઈ. અને જેને આપવા એનું કહું તમે જવા દો, તમે દઈ દો, મારે તમારા ભેગું આવવું પણ નથી. અત્યારે આપને તંત્ર ખૂબ સારી રીતે મદદ કરે છે, અને એનું કારણ તમારી એકતા અને તમારું જે આ સંગઠન છે. અમે હાકલ કરીએ ત્યારે તમે પહોંચો છો, એટલા માટે આ શક્ય છે. એટલે એક ડરપોકપણું દૂર કરવું છે અને નવી પેઢી વ્યસન મુક્ત કરવી છે. સાથે સાથે હું તમને એટલું ચોક્કસ કહું છું કે એક પણ પરિવાર એવું નહીં કે જેના ઘરમાં સમસ્યા ન હોય અને સમસ્યા ન આવે. આવવાની જ છે, એ સંસારનો નિયમ છે. સુખ દુઃખ, પીડા, નાની મોટી ભૂલો, એમાં અમારા બધાની ફરજ છે તમને બધાને મદદ કરવી, તમારી પીડામાં સાચો રસ્તો બતાવો. એવી કોઈ સમસ્યા નથી આ દુનિયામાં જેનું સમાધાન ન હોય મિત્રો. પણ દુઃખ સાથે કેવું પડે કે કાલે મારે મનોજભાઈ મંગલમમાં જઈને હાથ જોડીને કેવું પડ્યું, આઈસીયુમાં એક દવા પીધેલો ભાઈ સૂતો હતો, કે તને દવા પીવાની હિંમત છે પણ તને મારી પાસે આવવાની હિંમત નથી.
એ કે મેં 9 લાખ તો ચૂકવી દીધા મનોજભાઈ, પાછા મને હેરાન કરતા હતા. અને દુઃખની વાત એ છે કે હજી એને એફઆઈઆર નથી કરવી. મેં પીઆઈને કીધું કે તમે એને પકડીને એફઆઈઆર કરાવો. મિત્રો, છાપામાં નામ નહીં આવે ને, આ સૌથી મોટી તમારી માનસિક પરિસ્થિતિ છે. છાપામાં નામ નહીં આવે. ફરીથી જાહેરમાં કહું છું કે એફઆઈઆર થાય તો છાપામાં નામ આવે. અરજી કરવાથી છાપામાં નામ ન આવે. અને એવું કોઈ કામ જ શું કામ કરો છો કે છાપામાં નામ આવે? તમારે નો પીવાનું પીવું છે, નો રમવાનું રમવું છે, અને પકડાઈ જાય તો 5 લાખ ને 25 લાખ પછી આપી દેવા છે. બધાની કેપેસિટી હરખી ન હોય, એટલે ઓલાને તો રેઢો પટ જડે તોડ કરવાનો. અને કા રમવું નહીં ને રમવું તો ભલે છાપામાં નામ આવે. અમુક મોરબીમાં વિસ્તાર છે, મારે નામ નથી લેવું, અહીંયા જાય પોલીસ વાળા રેડ કરવા દારૂની. કોને લઈ આવે? બધાય કમ્પ્લેટ. કેટલાને ખવરાન, કેટલાને હાચવે. હામા કાંઠે છે મજૂર વિસ્તાર અમુક ઓલી બાજુ સિરામિકના કારખાના બાજુ. મનોજભાઈ, આમાં 80% કારીગરો પીતા, કોઈને લઈ ગયા, કોઈને કેસ થયો. તમે આ તંત્રને ચડાવ્યું છે, બગાડ્યું છે. તમે આ અધિકારીઓને ચડાવ્યા છે, બગાડ્યા છે. અને તમારી લૂંટ કેટલી થાય ખબર હે? સવારમાં બહેનોથી માંડીને ભાઈઓને બધાને કહું છું કે તમને શાકભાજી વાળો લૂંટે. રવાપર રોડ ઉપર 250 રૂપિયા કિલો ટમેટા, ને એ જ ટમેટા પાછા બીજા વિસ્તારમાં જાવ 50 રૂપિયા. કાં તો કે રવાપર રોડ. તમને શાકવાળાથી લઈ અને સવારમાં તમે નીકળો એટલે એક જગ્યા તમે બતાવો મને તમે જેમાં લૂંટાતા ન હોય, છેતરાતા ન હોય, તમારી સાથે શોષણ ના થતું હોય. શાકભાજી વાળો, દુકાન વાળો, કરિયાણા વાળો, દૂધ વાળો, ત્યાંથી તમે આગળ વધો તો વકીલો, તંત્ર, કોણ તમને લૂંટતું નથી? અને એમાં 80% પાછા આપણા જ હોય છે. એક ખૂબ સારા વિચારકે કીધું હતું કે તમે જ્યારે કચેરીએ ચડો ને, એટલે કે કોર્ટે ચડો ને, ત્યારે સૌથી પહેલા તમારે તમારા વકીલનું ધ્યાન રાખવાનું છે. એ તમને ક્યાંય ભીડવી ન દે. અને કોઈ નોલેજ નહીં હો મનોજભાઈ. સામાન્ય કેસમાં કેટલી ફી કે 5 લાખ દીધી, પણ આ 30,000 નો કેસ છે. અલ્પેશભાઈ, અહીંયા પ્રેક્ટિસ કરો, કરોડપતિ થઈ જઈશો. હું એ જાહેરમાં કહું છું, સૌથી વધારે દૂષણ ચેક રિટર્નનું છે આપણે ત્યાં. મારે તમને કેવું છે કે ચેક રિટર્નમાં 3% જ નક્કી કરજો, વધીને 5%. કારણ કે ચેક રિટર્નમાં અંતે તો સમાધાન જ થાય છે. આપણે કોઈ મગજમારી થઈ વકીલને એમ કહે તું જામીનના પૈસા કે, કેસ લડવાના નથી. કેસ લડતા પહેલા તો તમારે શેરીમાં માથાકૂટ થઈ સમાધાન થઈ જવાનું છે. પણ આપણે પૈસા દીધે ફોરા, અને હગાવાલાને તકલીફ હોય તો પાછા કે એ તો ઈ જ લાગનો છે. કહેવાનો મારો મતલબ, મોરબીના પાટીદાર સમાજની જે સમસ્યાઓ છે નાની મોટી, એ સમસ્યાઓમાંથી તમને બહાર કાઢવા છે. આપણે કારણ વગર આપણે કોઈક 2 પંપ મારે એટલે મોટા દાતા બની જાય છે. જ્યાં નથી દેવાના અહીંયા પૈસા દઈ છે. સરકારનું એક સૂત્ર હતું, ઘણા બધા સામાજિક આગેવાનોનું એક સૂત્ર હતું, જે પાણી ઉપર કામ કરતા, ગામનું પાણી ગામમાં, સીમનું પાણી સીમમાં. એવું સૂત્ર પણ આ વખતે મોરબીના જિલ્લાના પાટીદારોએ સાર્થક કરવું પડશે કે મોરબીનો દાન મોરબીમાં. આ સૂત્ર તમારે સાર્થક કરવું પડશે મિત્રો. અત્યારે 2 કાલી ઘેલી વાતું કરે ને 2 કર્મની વાતું કરે ને ભગવાનની વાતું કરે, નવા નવા સંપ્રદાય, નવા નવા પંથ ને નવા નવા બાપુ અહીંયા આવીને તમારી પાસે કથા કરીને કરોડ લઈ જાય ને તમને અહીંયા અડધી ચાય નથી જડતી. ચાય જાવ જોઈ. હું કોઈ ધર્મનો વિરોધી નથી, સંતનો વિરોધી નથી, પરંતુ ઘરના છોકરા ઘઈટી ચાટે અને પારકાને આટો. સાહેબ, હું અહીંયા એવા પરિવારોને મળ્યો છું. હું એમ કહું છું ઘણી વાર કે આ મોરબીમાં કેટલા કેન્સરના દર્દી છે, કેન્સરના ડોક્ટરને ખબર હોય. મોરબીના સિરામિક ઉદ્યોગની શું પરિસ્થિતિ મનોજભાઈને ખબર હોય, કારણ કે એના ડોક્ટર છે. ક્રાઇમ રેટની શું પરિસ્થિતિ છે પોલીસને ખબર હોય. અને હાર્ટના ડોક્ટરને મોરબીમાં ખબર હોય કે હાર્ટના પેશન્ટ કેટલા વધ્યા. એમ હું આનો ડોક્ટર છું, તમે સમજો મારી વાતને. મારી પાસે આવા કેસ આવે છે મિત્રો. અત્યારે પટીવાર એવું છે, મેં કે પટેલને વાત કરી કે દીકરાને તમે નોકરી રાખજો. 7 દિવસ પહેલા મેં એમ કીધું તું એકે પટેલને મળી આવે, અને તારા જેવા એક છોકરાની જરૂર છે અને તને નોકરીમાં રાખી લેશે. દુઃખ સાથે કહેવું પડે કે 7 દી પછી છોકરાને મેં કીધું હજી કેમ નથી ગયો. એક એના 2-3 ફોન આવ્યા, 2-3 વાર મેં એને કીધું
છેલ્લે મને એમ કીધું કે મને મોરબીથી વીરપર ઉમા સંસ્કાર ધામ જવાના ખીચામાં પૈસા નથી. તમે આ કલ્પના કરી શકો પટેલનું ઘર આવું હોય, આ સ્થિતિમાં હોય? સાહેબ એને કીધું ઘરમાં 30 રૂપિયા છે, ચોખ્ખા રાંધીને ખાઈ લીધા છે. અને આવા એક નહીં, અનેક પરિવારો મારી પાસે આવીને પોતાની વ્યથા રજૂ કરેલી છે. આ પરિવારોનું ઉત્થાન કરવું એ આપણા સમાજની ને આપણી બધાની જવાબદારી છે. મિત્રો, હું અહીં મેદાનમાં કહેતો તમારે ન કહેવું જોઈએ તો કહું છું કે આપણે ન પીવાનું હાંજ સુધીમાં 25 લાખનું પી જાય છે આ જિલ્લામાં. ખાલી 1 મહિનાનું આવું દાન કરી દો ને તો મોરબીમાં એકે પટેલ પરિવાર એવો ન રહે કે જેને પીડા હોય આર્થિક. પણ તકલીફ એ છે કે આપણે ક્યાંક માર્ગ ચૂક્યા છે, આપણે ક્યાંક દિશા ચૂક્યા છે, આપણે ક્યાંક ધ્યેય ચૂક્યા છે. મિત્રો, મારું કામ જ આ છે કે તમારી સાથે ખંભે ખંભો મિલાવી અને તમને મદદ કરવી. મિત્રો, આ સોસાયટીમાં, આ રોડની સોસાયટીમાં કહું છું, 20 એવા યુવાનોને છે કે જેને દેણામાંથી કાઢ્યા છે કે નહીં ભાઈ સરપંચ ભાવેશ? નામ નથી દેવા, કોઈનું ઉઘાડું નથી કરવું. મને આજે બેનનો ફોન આવ્યો રવાપર રોડથી કે આટલી સમસ્યા છે મનોજભાઈ, જરા જોજો ને. કાંઈ વાંધો નહીં બેન, 2 દી કામમાં છું, 3જે દી તમારું કામ થઈ જશે. રોજના 3-4 લોકો આવી રીતે ફોનમાં રૂબરૂ આવીને વાત કરે છે ને એનું કામ કરી દઈ છે. કહેવાનો મારો મતલબ એ છે મિત્રો કે અહીંયા અમે બેઠા છે, એક પણ ખેડૂતે, એક પણ યુવાને, એક પણ વડીલે આત્મહત્યા કરવાની જરૂર નથી. એવી કોઈ જીવનમાં સમસ્યા જ નથી મરવું પડે ભલા માણા. અને આપણે કાંઈ કારણ વગર મંગલમમાં જાય તો અઠવાડિયે 2 જણા આપણા હુતા હોય. હે શું પણ ભાઈ, અમે બેઠા છે. કહેવાનો મારો મતલબ કે આ સંગઠન તમારા માટે છે, અમે તમારા માટે છે, જીવના જોખમે તમારા માટે લડીએ છીએ. અને તમારો સાથ અને સહકાર રહેશે તો કોઈના બાપની તાકાત નથી કે આપણને નુકસાન કરી શકશે, ડિસ્ટર્બ કરી શકશે, અથવા તો આપણે કોઈ હેરાન પરેશાન કરી શકશે. અને મિત્રો, હું ફરીથી કહું છું કે આપણે કોઈ પણ જ્ઞાતિ, જાતિ, ધર્મ, સંપ્રદાયના વિરોધી નથી. જેમ પહેલાના સમયમાં દેવ અને દાનવ હતા, એમ અત્યારના સમયમાં જે લોકો લુખ્ખાગીરી કરે એમાં આપણા હોય કે બીજા હોય, જે લોકો લુખ્ખાગીરી કરે, વ્યાજખોરી કરે, દાદાગીરી કરે, પડાવી લે, પચાવી લે, જે ધર્મની ભાષામાં એમ કહેવાય કે જે રાક્ષસી વૃત્તિના કામ કહેવાય, આ જે કોઈ કરતા હોય એની સામેની આપણી આ લડાઈ છે. એટલે સાથ અને સહકાર આપજો. ખૂબ સમય થઈ ગયો છે, ખૂબ વાતો કરવી હતી પણ હવે સમયનો અભાવ છે. 2-3 મુદ્દે લડી રહ્યા છે. અલ્પેશભાઈએ વાત કરી પણ કદાચ તમે 2 જ મિનિટમાં પૂરી કરી દઉં. તમે વાત બરાબર સમજ્યા નથી એવું મને લાગ્યું એની વાતમાંથી. અત્યાર સુધી ગુજરાતની સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં ગામ પંચાયત, ગામના સભ્ય, સરપંચ, નગરપાલિકા, મહાનગરપાલિકા, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, આમાં 10% ઓબીસી અનામત હતું. એની જગ્યાએ કોર્ટે 27% લાગુ કરવાનું કીધું, એટલે કે 17% વધ્યું. એટલે થઈ છે શું? એ રાઉન્ડની અંદર તમારા પાટીદારોના ગામમાં પણ સરપંચ તમે નહીં બની શકો બહુમતી હોવા છતાંય. તમારા વોર્ડની અંદર તમે ચૂંટણી નહીં લડી શકો અનામતના કારણે. આપણા ભાઈઓ જ છે, એને સીતાવી નહીં, ભલે 30 આપે, 32 આપે, 35 આપે, આપણો વિરોધ નથી કોઈનો, મળવું જોઈએ. જેને તકલીફ છે, જેને જરૂર છે ભલે મળે, એનો વાંધો નથી. પરંતુ એના કારણે આપણું પ્રતિનિધિત્વ ઓછું થશે. અને આ તમને અત્યારે નહીં સમજાય. 2-3 ચૂંટણીઓ જશે પછી તમે સમજશો કે આ કેમ આપણા સભ્યો નથી આવતા, સરપંચ નથી આવતા, તાલુકામાં નથી આવતા, જિલ્લામાં નથી આવતા, નગરપાલિકામાં નથી આવતા. સંખ્યા વધુ હોવા છતાં તમારું પ્રતિનિધિત્વ ઘટશે. એટલે આપણે સરકારને એમ કહીએ છીએ કે 10% જે અમને શિક્ષણમાં ને નોકરીમાં જે તમે અનામત લાગુ કર્યું છે એ જ અનામત 10% ફરીથી તમે અમને સામાન્ય ચૂંટણીઓમાં લાગુ કરી દો. આટલી માંગણી છે. અને દીકરીઓના પ્રશ્નોએ ખૂબ સારી વાત કરી. વધુ વાત નહીં કરતા, ખૂબ સમય થઈ ગયો છે. મારે જે વાત બાકી રહી ગઈ હતી વાત કરવી હતી. ફરીથી લાઈવના માધ્યમથી, ફેસબુકના માધ્યમથી આપણે મળતા રહી છીએ. આ વડીલોનો ખૂબ ખૂબ આભાર. આપ સર્વનો આભાર. અસ્તુ. જય હિન્દ, જય ભારત. હું આભાર વિધિ માટે
કેડી પરસુમિયાને વિનંતી ખૂબ કરીશ ખૂબ કે ધન્યવાદ. સ્ટેજ ઉપર આવે. 2 મિનિટ બેસજો મિત્રો.